હું છું જગદીશ। સમાચારની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર લોકસભાની ચૂંટણી અંગે। દિલ્હીમાં ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક શરૂ થઈ ગઈ છે। વડાપ્રધાન મોદી અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપની આ મહત્વપૂર્ણ બેઠક, જેમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઈને મંથન, 8 રાજ્યોના ઉમેદવારોના નામ પર બેઠકમાં મંથન શરૂ થઈ ગયું છે। લોકસભાની ચૂંટણી માટે અંતિમ તબક્કાનું છેલ્લી ઘડીનું આ વિચાર વિમર્શ, આ મહામંથન શરૂ થયું છે અને ફાઇનલી જે 100-120 કેન્ડિડેટની પહેલી લિસ્ટ રિલીઝ થાય તેવી પૂરી શક્યતા અને લિસ્ટ લગભગ નક્કી। અંતિમ સમયનું આ ક્રોસ વેરિફિકેશન અને ત્યારબાદ આ લિસ્ટ જાહેર કરવામાં આવશે। દિલ્હીમાં ભાજપ ચૂંટણી સમિતિની બેઠક, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના દિગ્ગજો જે આ સમિતિમાં છે, એ તમામ લોકોની સાથે અંતિમ સમયનું આ વિચાર વિમર્શ અને ત્યારબાદ પહેલી યાદી જાહેર કરવામાં આવશે। શક્યતા છે કે આજે મોડી રાત સુધીમાં આ યાદી પહેલી ફર્સ્ટ કેન્ડિડેટ લિસ્ટ જે છે તે યાદી જે છે તેને બહાર પાડી દેવામાં આવશે। કુલ 8 રાજ્યો પર અત્યારે ફર્સ્ટ લિસ્ટમાં આ કેન્દ્રિત હોય તેવું લાગી રહ્યું છે। 8 રાજ્યોની મોસ્ટલી તમામ જે લોકસભાની સીટ છે તેના ઉમેદવારોના નામ જાહેર થઈ શકે। જોવાનું એ છે કે કયા એ રાજ્યોમાંથી નક્કી કરવામાં આવે છે અને કયા ઉમેદવારને આ જવાબદારી આવનારા 5 વર્ષ માટે જે તે ક્ષેત્રની ભાજપ આપે છે તે હવે એ જોવાનું રહેશે। જોકે તમામ લોકોની નજર આ બોર્ડની બેઠક એટલે કે ચૂંટણી સમિતિની બેઠક પર છે કે કયા રાજ્યોમાંથી અને કયા નામ પર અંતિમ મહોર મારવામાં આવે છે। છેલ્લી ઘડીની આ મનોમંથન અને ત્યારબાદ પહેલી યાદી થશે જાહેર।